એક વ્યક્તિ જેણે ધબકારાને લઈને જીવંત રાખ્યો, ગુરુ સાંગ્યુસાંગ પોંગનેર, પદ્મશ્રી 2026। એક સમય હતો જ્યારે દુનિયા એક અલગ જ લય પર ચાલતી હતી, એવો લય જે પ્રશંસા માટે રજૂ નહોતો થતો પણ ઓળખ બની જતો હતો। વર્ષો સુધી નગારાની ગૂંજ નાગાલેન્ડના લોકોના પહાડોમાં અને હૃદયમાં સંભળાતી હતી, પણ જો એ ધીરે ધીરે ખોવાઈ જાત તો શું થાત? 23 માર્ચ 1945 એક નાના એવા આઓ નાગા ગામમાં જન્મેલો એક બાળક સંસ્કૃતિને ફક્ત જોઈ નતો રહ્યો પણ એનો વારસો અપનાવી રહ્યો હતો। સમય સાથે સભાઓ ઓછી થતી ગઈ, ગીત ભૂલાતા ગયા અને નૃત્ય ખોવાવા લાગ્યા। સમૃદ્ધ આઓ નાગા વારસો ધીમે ધીમે ભૂસાઈ રહ્યો હતો। ત્યારે ગુરુ સેંગ્યુસેંગ પોંગનેરે તેમનું જીવન આને પુનર્જીવિત કરવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો। બાળપણથી જ મને અમારા ગીત અને નૃત્ય પ્રત્યે ઊંડો પ્રેમ હતો। હું આ બધું મારા પિતા, દાદા અને વડીલો પાસેથી શીખ્યો। એ સમયે કોઈ લિખિત ગ્રંથ નહોતા, બધું જ મૌખિક પરંપરાથી આગળ વધારવામાં આવતું, જેથી આ કાર્ય વધુ મુશ્કેલ થઈ ગયું। નવા વિચારોએ જૂની પરંપરાઓની જગ્યા લેવાનું શરૂ કર્યું, તેથી તેમને કઠિન સંઘર્ષનો સામનો કરવો પડ્યો। કોઈ પણ આર્થિક સહાય વગર પોતાની સ્થાયી નોકરી છોડી ગામે ગામ તેઓ પરફોર્મ કરવા લાગ્યા, જેના માટે સમાજ ઘણીવાર તેમની મજાક પણ ઉડાવતો। પણ આઓ નાગા આત્માની જેમ તેમણે પણ હાર ન માની। વિષય ક્યારે પણ પૈસાનો હતો જ નહીં, તેમનો ઉદ્દેશ્ય તો આઓ નાગા સંસ્કૃતિને કોઈ પણ કિંમતે આગલી પેઢી સુધી પહોંચાડવાનો હતો। આ યાત્રામાં તેમના પત્ની તેમની સાથે અડીખમ ઊભા રહ્યા। જ્યારે તેઓ એકલા યાત્રા કરતા ત્યારે તે પરિવારની જવાબદારી ઉપાડતા અને આર્થિક સહયોગ આપતા। તેમનો પરિવાર અને ગ્રામજનો તેમની સૌથી મોટી તાકાત બન્યા। 6 દાયકાની તપસ્યાએ અદ્ભુત ફળ આપ્યા। કલા, દીક્ષા અને નાગા વાદીર વેલફેર કલ્ચર ક્લબ જેવા કાર્યક્રમોમાં ગુરુ સેંગ્યુસેંગ પોંગનેરે હજારો લોકોને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપ્યું છે। આજે તે આઓ નાગા લોક પરંપરાના સૌથી વરિષ્ઠ ગુરુ છે। તેમની રચનાઓ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રસ્તુત કરવામાં આવે છે। આજે 81 વર્ષની ઉંમરે પણ તેમનું કામ પૂરું નથી થયું। જે યુવાન શીખવા માંગે છે તેના માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે। તેમનું સાદું ઘર જે શીખવા આવે છે તેમના માટે નાનું પડી જાય છે, એટલે જ તેમનું સપનું એક એવી એકેડેમી બનાવવાનું છે જ્યાં આવો નાગા સંસ્કૃતિ ખીલી શકે। તેમને વિશ્વાસ છે કે જો સહયોગ મળશે તો તેઓ આ સપનું સાકાર કરી શકશે। કેટલાક વારસા પુસ્તકોમાં લખાયેલા હોય છે અને કેટલાક લયમાં જીવંત રહે છે। જ્યાં સુધી નગારા ગૂંજતા રહેશે, આવો નાગા સંસ્કૃતિ અને એક વ્યક્તિના ઉપદેશો અમર રહેશે। ગુરુ સેંગ્યુસેંગ પોંગનેર, પદ્મશ્રી 2026। કોટી કોટી નમસ્કાર।